ડિજિટલ ઇન્ડિયાના નામે સાબરકાંઠાના ખેડૂતો પર નવો તગલખી નિયમ સામે આવ્યો છે। હવે એસી ઓફિસમાં બેઠેલા બાબુ નક્કી કરશે કે ખેડૂતોને કેટલું ખાતર આપવું। ડિજિટલ રજિસ્ટ્રેશનના નામે જગતનો તાત હવે લાચાર બન્યો છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। તંત્ર ડિજિટલ ખેતીના દાવા કરી રહ્યું છે, પણ સાબરકાંઠાના ખેડૂતો માટે ખાતર મેળવવું મુશ્કેલ બન્યું છે। નવા પ્રોજેક્ટ મુજબ ખેડૂતોએ એપ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। વાસ્તવિકતા એ છે કે 50% ખેડૂતો પાસે સ્માર્ટફોન જ નથી, જેથી તેઓ ઓનલાઈન નોંધણી કરવામાં ભારે હાલાકી અનુભવી રહ્યા છે। પાક પાક્યો ત્યારે રજીસ્ટ્રેશન કરવાનું, ખાતર લેવું રજીસ્ટ્રેશન કરવાનું, વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું। એટલે રજીસ્ટ્રેશન એક વખત તો થતું નથી। થેલી લઈને 10 દાડા ફરીએ ત્યારે એક વખત રજીસ્ટ્રેશન થાય। એટલે સરકારનો વિચાર લેવું જોઈએ અને વૈજ્ઞાનિકો મોકલે અને એ લોકો ખેતી કરી અને અમે જે આપીએ એ લઈ લેવા માટે સક્ષમ છીએ, તૈયાર છીએ। ખેડૂતોનો સૌથી મોટો સવાલ ખાતરના કોટા સામે છે। જમીનનો પ્રકાર અલગ અલગ હોય ત્યારે સોફ્ટવેર કેવી રીતે નક્કી કરે કે ખાતર કેટલું જોઈએ? વળી જમીન માલિકના નામે કોટા નક્કી થવાથી ભાગ્યા ખેડૂતો ખાતરથી વંચિત રહી રહ્યા છે। આ પદ્ધતિથી પાક ઉત્પાદન પર માઠી અસર થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। બિલકુલ ખોટું છે અને ખેડૂતો અત્યારે સાબરકાંઠા જિલ્લા અને આખા દેશમાં ખેડૂતો 50 થી 60% ખેડૂતો અભણ છે। એના એન્ડ્રોઈડ ફોન પણ નથી અને આ ઓનલાઈન કરવાની એને ખબર જ નહીં પડે। તો ભારતીય કિસાન સંઘની માંગણી છે કે આ તાત્કાલિક તમે આ ગતકડું જે ઊભું કર્યું છે એને તાત્કાલિક બંધ કરો। અમારી એવી માગણી છે કે ભાઈ જો આનું ખાતરની વિતરણ વ્યવસ્થા જો વૈજ્ઞાનિકો કરવાના હોય, કારણ કે એ શક્ય જ નહીં। કારણ કે પોતાના ખેતરમાં કયું ખાતર જોઈએ છે, પોતાની જમીન કેવી છે એ ખેડૂતને ખબર છે। કોઈની સારી જમીન હોય તો ઓછું ખાતર જોઈએ, હલકી જમીન હોય તો વધારે ખાતર જોઈએ અને કયા પાકમાં પણ કેટલું ખાતર જોઈએ એ ખેડૂત નક્કી કરે। પાયલોટ પ્રોજેક્ટના નામે ખેડૂતો પરના પ્રયોગો ખેડૂતોને મંજૂર નથી। ખેડૂતોની માગ છે કે જટિલ નિયમો દૂર કરી ખાતર સરળતાથી મળે। જો સરકાર આ નીતિ પર ફેરવિચારણા નહીં કરે તો આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।